अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कृष्णએ પણ સનાતન ધર્મ આપ્યો, મહાવીરે પણ સનાતન ધર્મ આપ્યો અને શિવે પણ સનાતન ધર્મ આપ્યો। પ્રોફેસર બને ને અલગ છે, પણ ડિગ્રી તો એક જ છે। માત્ર ચાલવા પૂરતી પ્રોફેસરની જરૂર છે, રિયલાઇઝેશનમાં પ્રોફેસરની જરૂર માત્ર સમજવા પૂરતું બરાબર છે। શું છે સમજાય પ્રોફેસર તરફથી એને મહાપુરુષ તરફથી, પણ એ મહાપુરુષે કારણ કે પોતે અનુભવ્યું એટલે જગત સમક્ષ એમને વ્યક્ત કર્યું અને એમને જે રીતે અનુભવ્યું એ વ્યક્ત કર્યું અને એમને જે રીતે અનુભવ્યું એ કાળને આધીન જે પરિસ્થિતિમાંથી પાસ થયા એનું ડિસ્ક્રિપ્શન કર્યું। હવે શબ્દ ભગવાન વખતે જે કારણ હોય એ રામ વખતે ના હોય અને રામ વખતે જે કારણ હોય એ કૃષ્ણ વખતે ના હોય, મેં કૃષ્ણ વખતે હોય તે મહાવીર વખતે ના હોય અને મહાવીર વખતે જે કારણ છે અત્યારે ના હોય। તો ફિલોસોફી પણ માર્ગ કેવો હોય? ફિલોસોફીના અંતિમ સત્યને પહોંચવાનો માર્ગ એ સમય સંજોગોને આધીન હોય, but fundamental principle કેવા હોય? સેમ જ હોય। That would be called સનાતન ધર્મ અને સનાતન ફિલોસોફી। એટલે સનાતન ફિલોસોફીથી આપણે બધા યુનાઇટેડ છે, કેવા છે? અને કાળક્રમને આધીન મહાપુરુષોએ જે માર્ગ આપ્યો એમાં બધા ડિફરન્સીસ છે। એ કાળક્રમને આધારે શું છે? એ ફિલોસોફી નથી। શું નથી? ફિલોસોફી એ જે તે સમયે જે તે વસ્તુની જરૂરિયાત લાગી તે મહાપુરુષોએ તે વસ્તુની વાત કરી। એક્ઝામ્પલ તરીકે ભગવાન મહાવીર પહેલા 23 તીર્થંકરો થઈ ગયા ત્યારે 4 મહાવ્રતની વાત હતી। વૃષભદેવ ભગવાન વખતે એક હતા, બીજાથી 23 તીર્થંકરો વચ્ચે 4 મહાવ્રત આવ્યા, સત્ય, અહિંસા, અચૌર્ય અને अपरिग्रह। 4 મહાવ્રત। મહાવીર ભગવાનના વખતમાં 5મો મહાવ્રત આવ્યો, બ્રહ્મચર્ય। એ તો પરિગ્રહમાં બ્રહ્મચર્ય ઇન્ક્લુડ હતું। સ્ત્રી માટે પુરુષે પરિગ્રહ, પુરુષ માટે સ્ત્રી પરિગ્રહ હતું। પણ આ ભેદ રેખા લોકોને સમજાશે નહીં, મોગલેતા એટલે પછી બ્રહ્મચર્ય મહાવીર ભગવાન અને જ્ઞાની પુરુષ દાદા ભગવાનને 6મું મહાવ્રત મૂક્યું, કામને આધીન રાત્રિ ભોજન ત્યાં 6 મહાવ્રત। બધા ચરણોજીમાં બોલે ખરા, પણ 6મું ખબર પડે? કારણ કે ખબર પડે તો કામ કરે ને, ખબર પડે ત્યારે જેવું પોપટને ખબર ના પડે કે રામને મરચાં નામ છે કે જાવ પડે, એમ આપણને ખબર આપે કે 6મું મહાવ્રત કયું છે, પણ બોલવાનું ખરું। આવું બધું ચાલ્યા કરે એટલે અનાદિ કાળથી આવું જ થાય। મહાપુરુષો કાળને આધીન વાત કરી ગયા એ તમારા બેનિફિટ માટે કરે, ફિલોસોફી નથી બતાવી, પણ તમારી જે સંસ્કૃતિ છે એમાં સર્વાઈવ રહેવા માટે તમને એક મુદ્દો આપ્યો। આજે વિશ્વના મહા ડોક્ટરો કે જે નોન કોમર્શિયલ પણ થિંકર છે એ બધા કહે છે કે સાંજે ન જમવું જોઈએ, રાત્રે ન જમવું જોઈએ, સૂર્યાસ્ત પછી ન જમવું જોઈએ, આપણી હેલ્થ માટે સારું નથી। પણ એ તો હજારો વર્ષ પહેલા કહેવાયું હતું, ખ્યાલ આવે? એટલે વાત નવી નથી, પણ લોકોના મગજમાં વિસરાઈ ગઈ કે ભાઈ રાત્રિ ભોજન ના કરવું એટલે જૈનોની વાત છે। હવે જૈનનો પ્રશ્ન હતો, ઇટ ઇઝ ગુડ ફોર યોર ફિઝિકલ ફિટનેસ। રાત્રે ખાવ નહીં, ડોઝિંગ ના થાય, ઊંઘ સારી આવે, એ ઊંઘમાં જાગૃતિ રહે, સારા ભાવ, સારા વિચારો આવે।
આ બધા કોરિલેટેડ રીઝન છે, એની સાથે સંકળાયેલા કારણ. આ બધા હેતુ હતા. શું હતા? એમાં ધર્મ શબ્દ વચ્ચે આવતો. આમે 5 મહાવ્રત પ્રકૃતિ માટે જ છે, આત્મા માટે એકે નથી. સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, રાત્રિ ભોજન ત્યાગ, આ 6 મહાવ્રત પ્રકૃતિને લાગુ પડે છે, આત્માને લાગુ નથી પડતા. સમજાય છે? એટલે પરિસ્થિતિને આધીન આપ્યા છે, ને પરિસ્થિતિના આધીન આપેલી વાતો એ પરિસ્થિતિ પ્રમાણે કેવી છે? બદલાયા. પણ મૂળ ફિલોસોફી ક્યારે બદલાય નહીં કે જે સનાતન છે. એ સનાતન ફિલોસોફી એ જ આધ્યાત્મ વિજ્ઞાન કે જે ક્યારે બદલાતું. 6 તત્વોનું એક નામ કુદરત, જે ક્યારે બદલાતું નથી. કુદરતનો કાનૂન, જે ક્યારે બદલાતું નથી. ને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા, એ બધી જ અવસ્થાને એક જ યાદ લાગતું કે કુદરતી રચના. આ સનાતન થઈ ગયું. શું થાય? પરિસ્થિતિઓ બદલાય પણ ટાઇટલ એક જ, કુદરતી રચના. એ ટાઇટલ પર કુદરતી રચના પાછળનું બેકઅપ શું છે? તો કે કુદરતી કાનૂન. એ કાનૂન પાછળ શું છે? તો કે 6 તત્વો. એટલે આખી સિક્વન્સ છે યુનિવર્સલ છે. કેવી છે? એ ક્યારે બદલાતી નથી. અવસ્થાઓ બદલાય. શું બદલાય? એટલે કાળક્રમ પ્રમાણે અત્યારે બહુ ઠંડી પડતી હોય તો આપણે કેવું પડે કે ભી જેકેટ પહેરજો, વરસાદ પડતો તો કે છત્રી લાવજો. સમજાય? ગરમી હોય તો કે પાતળા વસ્ત્રો પહેરજો. એ કાયને ફિલોસોફી સાથે લેવા દેવા નથી. એ વ્યવસ્થા સંજોગોને આપેલી છે. સમજાય? એટલે એ ડિફરન્સ એવા કે જીવન જીવવાની સમય સંજોગો આધીન પદ્ધતિ છે. સમજાય છે? તો પહેલા જમાનામાં ભાઈઓ અને બહેનો બહુ ભક્તિ કરતા હતા ભગવાનની. ઘરમાં ભગવાનની મૂર્તિ મૂકે, ફોટો મૂકે, 2-3 વખત પૂજા કરે, આરતી કરે, માળા જાપ કરે, બધું કરતા હતા. એક સમય હતો, કારણ કે તે વખતે સ્ત્રીઓને એજ્યુકેશન કે જોબ, હવે એજ્યુકેશન આવ્યું, હવે જોબ આવી, હવે ક્યાંથી કરે? તે પરિસ્થિતિ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. પેલી પરિસ્થિતિમાં કઈ કામ માટે જેવું સામાન્ય ઘરનું કામ કરે એટલે ભગવાનની ભક્તિ કરો એટલે બીજા કોઈ વિચાર આવે. આ આશય શું હતો? એ બધું સનાતન ના હોય, એ કાળક્રમને આધીન હોય. ફિલોસોફી સનાતન હોય, બધું બાકી બધું કેવું હોય? પરિવર્તનશીલ. એટલે આવી રીતે આપણે જે ફિલોસોફી છે એની જ વાત કરીએ છીએ. ફિલોસોફી સિવાયનું કાળને આધીન પ્રકૃતિ કેવી હોવી જોઈએ, વર્તન કેવું હોવું જોઈએ, એના ડિટેલિંગમાં આપણે ગયા નથી. કારણ કે એ બધું આ કાળમાં પઝલનું કાર્ય થાય છે. ને કોમ્પિટિશન ને કમ્પેરિઝન એમાં છે. ફિલોસોફીમાં કોમ્પિટિશન કમ્પેરિઝન ના હોય. એક જ સત્ય. પણ એક છે અમે રામને ભગવાન માની, બીજા કે કૃષ્ણને માની, બીજા કે મહાવીરને માની, ચોથા કે શિવને માની, પાંચમા કે સ્વામિનારાયણને માની. તો ખોટા તો કોઈને કહેવાય નહીં, પણ સનાતન પણ કહેવાય. સનાતનમાં એક જ દો વ્યૂ પોઈન્ટમાં બધા કેવા હોય? અલગ અલગ હોય. ભગવાન પણ જુદા, મંદિરો પણ જુદા, મંત્ર પણ જુદા, રિચ્યુઅલ્સ પણ જુદી, અગિયારસો જુદી, બધું જુદું હોય. જે જુદું જુદું હોય એ બધું રિલેટિવ સત્ય હોય, અને જે યુનિવર્સલ હોય એ બધું કેવું હોય? સનાતન સત્ય. સનાતન સત્ય બદલાય, રિલેટિવ સત્ય કાળને આધારે શું થાય? બદલાય. એટલે એમાં ઊંડા ઉતરવું નહીં, મિત્ર પસંદ થઈ જાય આપણે. આવું કેમ કેવું થઈ જાય? બીજેને જે અનુકૂળ લાગે એ કરે. એટલે આવી રીતે આ આધ્યાત્મિક વિજ્ઞાન એ સનાતન ફિલોસોફી ઉપર આધારિત છે, સનાતન ધર્મ ઉપર આધારિત છે. એ સ્વધર્મની વાત કરે છે. શેની વાત કરે છે? પરધર્મની વાત કરતું. પરધર્મ એટલે પ્રકૃતિનો ધર્મ. પ્રકૃતિએ શું કરવાનું ને શું ના કરવાનું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય. પણ તમારું જ્ઞાન દર્શન કેવું હોવું જોઈએ એ જ આધ્યાત્મિક વિજ્ઞાનનો વિષય છે. જ્ઞાન દર્શનને પુરુષાર્થ કહેવાય અને મન વચન કાયા
અને તેની અવસ્થાને પરિણામ કહેવાય. પરિણામની વાત કરવાનો અર્થ નહીં. જો સનાતન ફિલોસોફી કહેતી હોય તો પરિણામવાળા ભાગમાં વાત ક્યારે કરાય કે તમારે રીબર્થ સારો જોઈતો હોય તો પછી પરિણામવાળા ભાગમાં કેવો પુરુષાર્થ કરવો જોઈએ એ કહેવું પડે. પણ આપણી ફિલોસોફી તો જન્મ મરણથી મુક્ત થવાની છે. નવો સારો જન્મ મળે, ખરાબ મળે એ આપણો વિષય. આપણે તો જન્મ મરણથી જ મુક્ત થવું છે. ધેટ એ જ આપણો ગોલ છે. ક્યાં એટલે ઘણા બધાને એવું લાગે કે આ આધ્યાત્મ વિજ્ઞાનની અંદર ધાર્મિક માન્યતા અથવા તો સાંપ્રદાયિક માન્યતાને કેમ સ્થાન નથી? તો કે આ આધ્યાત્મ વિજ્ઞાન એ ધર્મની ફિલોસોફીથી ઘણું ઉપર છે, જેમાં ધર્મનો સબ્જેક્ટ જ ના શું નામ સબ્જેક્ટ ના. જ્યાં પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતની વાત ન હોય, જ્યાં પરમાત્માની વાત હોય, તેની વાત હોય હું કરું છું, તું કરે છે, તેવો કરે છે એ ભ્રાંતિ ના હોય. મારું છે, તારું છે, તેવું છે એ ભ્રાંતિ ના હોય. મેં ભોગવ્યું, તે ભોગવ્યું, તેઓ ભોગવ્યું એ ભ્રાંતિ ના હોય. કારણ કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી. આપણી ફિલોસોફીમાં સ્પષ્ટ કીધું છે કે શરીરની ડિઝાઇન પણ કુદરતે બનાવી, માટે બધાની ડિઝાઇન એક જ સરખી. કારણ કે મેન્યુફેક્ચર એક જ છે. ગોરા હોય કે કાળા, પણ મેન્યુફેક્ચરિંગ એટલે ડિઝાઇન કેવી એક જ. દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેરિંગ કરે કારણ કે સિસ્ટમ એક છે. એક કેમ છે? તો કે કુદરતે બનાવી. તમારી પાસે ચોઈસ બધાને બે જ આંખો હોય કે ત્રણ ચાર આંખો કોઈને ના હોય કે હોય? બધાને બે જ કાન હોય કારણ કે ડિઝાઇન જ એક છે. એક કેમ છે? તો કે કુદરતે બનાવી. ડિઝાઇન કુદરતે બનાવી. પછી શરીર, પંચ મહાભૂતનું શરીર, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એ પંચ મહાભૂતોનું શરીર એ પણ કોણ છે? પંચ મહાભૂત કુદરતના. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું. એ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે, શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? કુદરત આપે. હવે એ કુદરત હવા, પાણી, ખોરાક શરીરને આપે, શરીરને લે, ત્યાર પછી એને પચાવીને લોહી બનાવે અને શરીરના બધા પાર્ટ્સમાં પહોંચાડે. એ પણ કોણ કામ કરે? માટે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે કુદરતી રચનામાં આપણે શું કરી શકીએ? સમજી ગયા? માટે શરીરનો ધર્મ એ આત્માનો ધર્મ અને આત્માનો ધર્મ એ શરીરનો ધર્મ નથી. શરીરનો ધર્મ સારું જીવન જીવવા માટેનો પ્રયોગ છે. શું છે? અને આત્માનો ધર્મ જન્મ મરણથી મુક્ત થવા માટે છે. બંનેના કોન્સેપ્ટ કેવા છે? જુદા છે. સમજાય છે? માટે ધર્મ અને આધ્યાત્મ એ એકબીજાના વિરોધી નથી, સ્ટેપ જુદું છે. શું છે? જેમ સ્કૂલ લાઈફ 1 થી 12 વર્ષ, પછી કોલેજ લાઈફ અને પછી માસ્ટર ડિગ્રી, પછી પીએચડી, તો એમાં કોઈને ખોટા કહેવાય? પણ બધાના ગ્રેડ કેવા છે? જુદા જુદા. એમ પહેલું સામાજિક ધર્મ આવે. સામાજિક ધર્મ, રિલિજન ઓફ હ્યુમેનિટી, માનવ ધર્મ. પછી આવે સાંપ્રદાયિક ધર્મ, જે ફોર્મેટ અને પાપ પુણ્ય પ્રાયશ્ચિતના થીમ ઉપર કામ કરે છે. પછી આવે આધ્યાત્મ, જેમાં કુદરતી કાનૂન અને કુદરતી રચના આવે. એટલે આવી રીતે આ ગ્રેડેશન છે. કશું ખોટું નથી. તમે સ્કૂલમાં પાસ થઈ જાવ તો કોલેજમાં જવાનું, અને કોલેજમાં પાસ થઈ જાવ તો માસ્ટર ડિગ્રીમાં ના સમજાય, અને કોલેજમાં પાસ ના થાવ તો પછી મોનિટર બનો. ભૂલતા નથી. 2-3 વર્ષ ફેલ થાય મોનિટર બના કે ના બને? મોસ્ટ એક્સપીરિયન્સ સ્ટુડન્ટ શું કહેવાય? પ્રોફેસર બદલાય પણ વિદ્યાર્થી ના બદલાય.
હવે હું એવું પૂછું છું કે મનોમન સાક્ષાત છે ને, તો એના વિશે થોડું મને મનોમન સાક્ષાત એવું આપણે કહીએ છીએ, મનોમન સાક્ષાત છે એમ. મનોમન સાક્ષાત છે એમ. મનોમન સાક્ષાત હા, એટલે શું? તો એના વિશે થોડું મને એમ કે એ વસ્તુ શું છે એમ, મનોમન સાક્ષાત શું છે એમ. મનોમન સાક્ષાત જે શબ્દ તમે વાપર્યો એ ક્યારે વપરાય છે કે ભાઈ આને મનોમન સાક્ષાત કહેવાય એવું શાસ્ત્રમાં લખ્યું છે, ગુરુજીએ કીધું છે, વાક્ય બોલો ને, વાક્ય બોલો, શબ્દ નહીં. એટલે મને ખ્યાલ આવે કે આ શબ્દ ક્યારે વપરાય છે. ઘણી વાર આપણે એવું કહીએ છીએ હવે ચાલ તમને યાદ કર્યા ને તમે આવી ગયા તો એને મનોમન સાક્ષાત કહેવાય, પણ એના માટે શું સમજવું એમ. એટલે સમજી ગયો. એટલે કે એ તો આપણે કેવું છે કે કાળને બેસવું ને ડાળને પડવું. શું કીધું? આપણે યાદ કરીએ ના આવે ના આવે શું કરવાનું? ખ્યાલ એટલે ઘણી વખત યાદ કરીએ એટલે હાજર થઈ જાય એવું બને, અને ઘણી વખત યાદ કરીએ એટલે ના હાજર થાય. બરાબર? એટલે આ બધા પણ કર્મના ખેદ છે. શાના ખેદ છે? કર્મના ખેદ. કોઈ આમાં કોઈ સ્ટાન્ડર્ડ નિયમ નથી કે તમે યાદ કરશો એટલે આ આવી રીતે યાદ કરશો તો હાજર થશે એવું જરૂરી નથી. પણ તમારા કર્મનો હિસાબ થશે તો થઈ જાય, અને હિસાબ ના હોય તો ના થાય. છોકરો ગયો હોય ફોરેન ને મા બાપ રહેતા હોય ઇન્ડિયામાં, બહુ કાગળ લખે, ફોન લખે, પણ આવે નહીં. 365 દિવસ યાદ કરે તોય ના બોલતા નથી. હિસાબ ના રાખે ત્યાં સુધી કશું થાય. એટલે બની શકે એવું કે તમે કહો છો એ પ્રમાણે કે ક્યારેક આપણે કોઈ વિચારીએ અને આ બની થઈ પણ ના એવું બને, પણ એ બધા કર્મ રાખે છે, એમાં કોઈ સિદ્ધાંત નથી. પુનર્જન્મ વિશે થોડું આપણે મને જાણવું છે. પુનર્જન્મ આપણે ઘણી વાર એવું કહીએ છીએ કે એનો પુનર્જન્મ થયો. હવે એ આપણે કેવી રીતે માની શકીએ? હા, કે ભાઈ આનો પુનર્જન્મ થયો. આપણા બધાનો પુનર્જન્મ છે ને, કોકનો ની બધાનો, આપણા બધાનો પુનર્જન્મ છે. ગયા અવતારના કર્મોને ભોગવવા માટે આ જન્મ મળ્યો છે. એટલે આ જન્મમાં કોઈ ચોઈસ નથી. જન્મ એટલા મા બાપે આપણે નક્કી નહીં કરવાના, કારણ કે કર્મનું ફળ. ભાઈ બહેન નક્કી નહીં કરવાના, કર્મનું ફળ. રહેવાનું ઘર નક્કી નહીં કરવાનું, કર્મનું. ધર્મ પણ નક્કી નહીં કરવાનું, કર્મનું. અને જીવનમાં સુખ દુઃખના સંજોગો એ પણ આપણે નક્કી નહીં કરવાના, કુદરત નક્કી કરશે કર્મ પ્રમાણે કે રામને ક્યારે વનવાસ જવાનું, રામની સીતા ક્યારે ઉપાડી જાય, એ રામ અને સીતા નક્કી ના કરે. બોલતા નથી. બે કર્મ નક્કી કરે. ખ્યાલ આવી ગયો? ભાઈ કર્મ ક્યારે કરે? ગયા અવતાર. એને ભોગવે છે ક્યારે? આ અવતાર. સમજાય છે? એટલે પુનર્જન્મ એ તો સનાતન ફિલોસોફી છે. બધાનો પુનર્જન્મ છે, એકનો નહીં. સમજાય છે? અને પુનર્જન્મ ન થવું એનું નામ મોક્ષ. પછી શરીર કે જન્મ મરણ ધારણ કરવા નહીં. ઘણી વખત અમે એવું કહે છે કે આ પુણ્યાત્મા છે, એની વ્યાખ્યા શું? પુણ્ય આત્મા એટલે બધી અનુકૂળતા મળે છે. પુણ્યાત્મા હોય બરોબર છે, તો પછી બીજાને શું સમજવું? બીજા આત્માઓને શું સમજવું? બીજા આત્મા પુણ્યવાળા હોય પાપી હોય, બે હોય છે. એમાં શું છે? એક જ વ્યક્તિનું લાઈફમાં પુણ્ય પણ હોય અને પાપ હોય, કોમન વસ્તુ છે. રામજાએ સ્વયંવરમાં જીતી ગયા ત્યારે પુણ્ય કર્યું, અને પછી વનવાસ ગયો ત્યારે પાપનો હિસાબ કર્યો. સીતાને ઉપાડી ગયા ત્યારે પાપનો હિસાબ કર્યો. ના સમજાય? તો પાપ પુણ્ય તો ઇનબિલ્ટ છે ને લાઈફમાં. પાપ અને પુણ્ય છે પાર્ટ ઓફ અવર લાઈફ. આપણા જીવનના હિસ્સા છે જે બધાને હોય. રામકૃષ્ણમાં નથી હતા. એક નવી વસ્તુ નથી. સમજાય? બધાને હોય. પાપ અને પુણ્યનો સરવાળો એનું નામ જ લાઈફ. જ્યારે સારા સંજોગો હોય તો બધું પુણ્યનું પોઝિટિવ થાય, ને ખરાબ સંજોગો હોય તો જે કંઈ કરવા માંગો તો ઉલટું થાય. શું થાય?
હા, બધા પાછા ઊંધા પડે. શું પડે? સમજાય છે?